લીકેજ કેટલો ભારે પડી શકે છે એવી ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની છે। આ ગંભીર ઘટના એવી છે કે માતા ભગવાનનો દીવો કરતી હતી અને પુત્ર લીકેજવાળો ગેસ સિલિન્ડર બદલતો હતો। આ વખતે જ આગ ફાટી નીકળતા માતા, પુત્ર અને પુત્રવધુ આગની લપેટમાં આવી જતા દાઝી ગયા હતા, જેમાં માતાનું મોત થયું હતું જ્યારે પુત્ર અને પુત્રવધુ દાઝ્યા હતા। માતાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો। પ્રાપ્ત વિગતો પ્રમાણે વરાછા વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં 58 વર્ષીય કમળાબેન કાંતિભાઈ ચલુડિયા પરિવાર સાથે રહેતા હતા। પરિવારમાં પતિ, દીકરો અને પુત્રવધુ છે। સવારે કમળાબેન રસોડાની બાજુમાં આવેલા મંદિરમાં પૂજાપાઠ કરી રહ્યા હતા। એ દરમિયાન ગેસ સિલિન્ડર ખતમ થઈ જતા બદલવા માટે પુત્ર અંકિત નવો સિલિન્ડર લઈ આવ્યો હતો। કમળાબેનનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે પુત્ર અંકિત અને પુત્રવધુ સામાન્ય દાઝ્યા હોવાથી તેમને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી। હારીજ ચાણસ્મા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। બહુચરાજીના અંબાલાથી વરાણા ખોડિયાર માતાજીના મંદિરે પગપાળા જતા સંઘને ટક્કર મારીને અજાણ્યા વાહનો ચાલક ફરાર થઈ ગયા હતા, જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં 4ની હાલત અતિ ગંભીર છે। અકસ્માત અંગે મળતી વિગતો મુજબ બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઈ રહ્યો હતો, ત્યારે મોડી રાત્રે હારીજ ચાણસ્મા હાઈવે પરના દાંતરવાડા ગામ પાસે અજાણ્યો વાહન ચાલક આ સંઘને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતમાં 2 મહિલા અને 1 કિશોરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 5થી વધુ ઇજાગ્રસ્ત થયા છે, જેમને ધારપુર સિવિલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં 4ની હાલત અતિ ગંભીર હોવાની માહિતી મળી રહી છે। આગામી 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે ભાજપે પોતાના 4 ઉમેદવારો જાહેર કરી દીધા છે, જેમાં જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમાર આજે વિધાનસભામાં રાજ્યસભા નિર્વાચન અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે। જો કે નામાંકન પત્ર ભરે એ પહેલા વિધાનસભા પોતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોનો જમાવડો જામ્યો છે। ઢોલ નગારાના તાલ સાથે ચારેય ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે। આ માટેની ભાજપ દ્વારા તૈયારી કરવામાં આવી છે। રાજ્યસભાના 4 ઉમેદવારમાંથી 3 ઉમેદવાર ગુજરાતી છે, જ્યારે 1 આયાતી એવા જેપી નડ્ડા છે। રાજ્યમાંથી ઝોન વાઇઝ પ્રતિનિધિત્વની વાત કરીએ તો ગોવિંદ ધોળકિયા મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હોવાથી તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે, તેમજ જસવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતનું અને મયંક નાયક ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। લાલપુર તાલુકાના મીમાણા ગામથી આજે સવારે જાનૈયા ભરેલી આઈસર ટ્રક નીકળી હતી, જે ભાડવડના ધારાગઢ ગામના નજીક પલટી ખાઈ જતા 14 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે તમામને સારવાર અર્થે 108 દ્વારા લાલપુર ખસેડાયા હતા, તેમજ વધુ ઘાયલ થયેલા 6 લોકોને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન 1નું મોત થયું છે। ઘટનાની માહિતી મુજબ મેમાણાથી જાનમાં ગયેલી જાનૈયા ભરેલી આઈસર ટ્રક ભાણવડ નજીક ધારાગઢના પાટિયા પાસે પલટી ખાઈ જતા જાનૈયા જાનમાં જવાને બદલે હોસ્પિટલ પહોંચી ગયા હતા। હાલ તમામ લોકોને સારવાર અર્થે લાલપુર ખસેડાયા છે અને વધુ ઇજાગ્રસ્તોને જામનગર ખસેડવામાં આવ્યા છે। ગુજરાતમાં ગાંધી વિચારકોની કાયમ ઉણપ રહી છે અને તેમાંય મોડર્ન જમાનામાં ખાદી જેવા વસ્ત્રને જીવંત રાખવું અતિ કઠિન છે, ત્યારે ખાદી અને ગાંધી વિચારને જીવંત રાખનાર દેવેન્દ્રભાઈ દેસાઈએ અમદાવાદમાં 89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે। આજે 15મીએ ગુરુવારે બપોરે 2 વાગ્યે અમદાવાદમાં એલિસ બ્રિજ પાસેના ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ વસ્ત્રાગારથી અંતિમ યાત્રા નીકળશે, જે વીએસ સ્મશાન ગૃહ જશે। દેવેન્દ્રભાઈ દેસાઈ અને મનમોહનસિંહ સરકાર વખતે દેશના ખાદી બોર્ડના ચેરમેન રહી ચૂક્યા છે। આશરે 89 વર્ષની ઉંમરે અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા। છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા। દેવેન્દ્રભાઈ દેસાઈ ખાદી ગ્રામ ઉદ્યોગ તથા ગામડાના વિકાસ અને સહકારી ક્ષેત્રમાં છેલ્લા 50 વર્ષથી સક્રિય હતા। રાજકોટ શહેરની ભાગોળે જામનગર રોડ પર શિવસાગર પાર્કમાં રહેતી મહિલાની હત્યા કરાયેલી લાશ તેના ઘરમાંથી મળી આવી હતી। મહિલાને કાતરના ઘા ઝીકી બેરહેમીથી રહેસી નાખવામાં આવી હતી। પોલીસે મૃતકના પતિ સામે શંકાની સોય તાકી પૂછપરછ શરૂ કરી હતી। 3 વર્ષની પુત્રી 6 કલાક સુધી માતાની લાશ પાસે બેઠી હોય એ વાત પોલીસને ગળે ઉતરતી નથી। જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગ પાછળ આવેલા શિવસાગર પાર્કમાં રહેતા હેમાલીબેન અલ્પેશભાઈ વરુની લોહીથી લથપથ હાલતમાં લાશ તેના જ ઘરમાં પડી હોવાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો દોડી ગયો હતો। મહિલાની લાશની બાજુમાં જ હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાતર પડી હતી। લૂંટારુઓએ જ હત્યા કરી હોય તો હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાતર તેઓ સ્થળ પર છોડતા ન જાય। બીજું, ઘરમાંથી કોઈ વસ્તુની ચોરી કે લૂંટ થઈ હોય તેવું પણ પ્રાથમિક તપાસમાં બહાર નથી આવ્યું।
ઉનાળાની ઋતુમાં રાજ્યમાં અનેક જગ્યાએ પાણીની તંગી સર્જાતી હોય છે, જેને લઈને ગેરકાયદેસર કનેક્શન લેનારા સામે તંત્રએ લાલાક કરી છે. જાફરાબાદમાં તંત્રએ લાલાક કરી ગેરકાયદેસર કનેક્શન લેનારને દંડ ફટકાર્યો હતો. રાજુલા પાણી પુરવઠા વિભાગ દ્વારા આગામી ઉનાળા પહેલાની કામગીરીના ભાગરૂપે હેમાળ ઊંચી ટાંકીથી ઘેસપુર ગામ તરફ જતી પાઇપલાઇન પર ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં હેમાળ ગામના ખેડૂત ધરમસિંહ કેશવભાઈ બડસાડા દ્વારા પીવાના પાણીની પાઇપલાઇનમાં ગેરકાયદેસર છેદ પાડી પીવાનું પાણી ખેતવાડીમાં પિયત માટે ઉપયોગમાં લેવાતું હોવાનું જણાયું હતું, જેથી પાણી પુરવઠા વિભાગે ખેડૂત સામે ગુજરાત પાણી પુરવઠા અધિનિયમ 2019 મુજબ કાર્યવાહી હાથ ધરી હતી અને દંડ પેટે ₹20,000ની વસૂલાત કરી હતી અને ભવિષ્યમાં કનેક્શન ન લેવા અંગેનું માફીનામું પણ લખાવ્યું હતું. લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ મામલે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું, બોન્ડની ગુપ્તતા જાળવી રાખવી એ ગેરબંધારણીય છે. આ સ્કીમ માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે. 6 માર્ચ સુધી પાર્ટીઓ હિસાબ આપે. 5 જજોની બેન્ચે સર્વસંમતિથી ચુકાદો સંભળાવ્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું, પોલિટિકલ પ્રક્રિયામાં રાજકીય દળો મહત્વપૂર્ણ એકમ છે. રાજકીય ભંડોળની માહિતી તે એવી પ્રક્રિયા છે જેના દ્વારા મતદારને પોતાનો મત આપવા માટે યોગ્ય પસંદગી મળે છે. મતદારોને ચૂંટણી ભંડોળ વિશે જાણવાનો અધિકાર છે, જેનાથી મતદાન માટે યોગ્ય પસંદગી કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે બેંકોને ઇલેક્ટોરલ બોન્ડ ઇસ્યુ કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે કહ્યું છે કે એસબીઆઈ 12 એપ્રિલ 2019થી અત્યાર સુધી ખરીદી કરવામાં આવેલા ચૂંટણી બોન્ડ વિશે માહિતી ચૂંટણી પંચને આપે. અમેરિકાના કેન્સાસ શહેરમાં એક રેલી દરમિયાન ફાયરિંગ થયું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 21 લોકો ઘાયલ થયા હતા. તેમાં ઘણા બાળકો પણ છે અને દરેકને ગોળી વાગી છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. પોલીસે આ કેસમાં 3 લોકોની અટકાયત કરી છે. ફાયરિંગનું કારણ બહાર નથી આવ્યું. જોકે પોલીસે 3 શકમંદોની પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં 2 લોકો હુમલાખોરને પકડતા જોવા મળે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ફાયરિંગના કારણે નાસભાગ મચી હતી. આ દરમિયાન એક પુરુષ અને મહિલા ઝડપથી દોડીને હુમલાખોરને પકડી લે છે. તેઓ તેને ધક્કો મારીને પાડી દે છે અને પકડી લે છે. આ દરમિયાન તેની બંદૂક પડી જાય છે. આ પછી એક મહિલા હુમલાખોરની પાસે પહેલી બંદૂકને ઉપાડે છે અને હુમલાખોરને પકડનાર વ્યક્તિએ કહ્યું, રેલી લગભગ 3 કિલોમીટર લાંબી હતી. તેમાં હજારો લોકો જોડાયા હતા. હું હુમલાખોરની બરાબર પાછળ હતો. ફાયરિંગ થતાં જ લોકોમાં અફરાતફરી મચી હતી. સુરતમાં 3 મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર 24 વર્ષીય પરિણીતાએ વેલેન્ટાઇન ડેના દિવસે જ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવતા અરેરાટી મચી ગઈ છે. 3 મહિના પહેલા ભાગીને પ્રેમ લગ્ન કરનાર દીકરીથી માતા-પિતા નારાજ હતા, જેના કારણે પરિણીતાએ આપઘાત કર્યો હોવાની શક્યતા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે મૂળ બિહારના અને સુરતના મોરાગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 22 વર્ષીય સુનિલ શાહ પરિવાર સાથે રહેતો હતો. સુનિલ એલ&ટી કંપનીમાં હેલ્પર તરીકે કામ કરે છે. વતનમાં જ રહેતી 24 વર્ષીય વિજાંતી કુમારી સાથે તેને 1.5 વર્ષ પહેલા આંખ ગઈ હતી. 3 મહિના પહેલા વિજાંતી અને સુનિલ વતનથી ભાગીને પ્રેમ લગ્ન કરીને સુરત આવ્યા હતા. અમદાવાદના સુભાષ બ્રિજ નજીક આવેલી જનકપુર સોસાયટી પાસે 150થી વધુ ગેરકાયદેસર મકાનો ઝૂંપડાઓના મેગા ડિમોલેશનની કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવી છે. આજે સવારે 10:30 વાગ્યે પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર મકાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થાનિકોના ઘર તૂટતા મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મહિલાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા પોલીસ સાથે ઝપાઝપી, ખેંચતાણ પણ જોવા મળી હતી અને અંતે કાર્યવાહી ચાલુ થતાં મહિલાઓ રોડ ઉપર માથે ઓઢીને બેસી ગઈ હતી. જોકે સ્થાનિકોને 10 દિવસ પહેલા મકાનો ખાલી કરવા તેમજ અન્ય જગ્યાએ ખસી જવા માટે સૂચના આપવામાં આવી હતી, પરંતુ સૂચનાને અવગણતા આખરે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની નાની ઘનસારી ગામે એક અનુસૂચિત જાતિના પરિવારને માર મારવાની ઘટના બની છે, જેનો વિડીયો પણ વાયરલ થયો છે. નાની ઘનસારી ગામે રહેતા ભરતભાઈ હીરાભાઈ મકડિયા પોતાનું ટ્રેક્ટર લઈ સુત્રેજ ગામે સિમેન્ટ ભરવા જતા હતા. તે સમયે રામદેવ પીરના મંદિર પાસે ગામના જ સંજય આલા ગોધમ બાઇક પહોંચ્યો હતો અને તેને ટ્રેક્ટરને અડેલું ન હોવા છતાં પણ ભરતભાઈને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી ગાળો આપી હતી. ત્યારે ભરતભાઈએ સંજયને ગાળો આપવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને સંજય ગોગમે ફોન કરી તેના મોટા બાપાના 2 દીકરાને બોલાવ્યા હતા. આ 3 શખ્સો લાકડાના ધોકા લઈ ભરત મકડિયા પર તૂટી પડ્યા હતા. સંજય અને તેના બંને પિતરાઈ ભાઈઓએ ભરત મકડિયાની માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. માથાના ભાગે ગંભીર ઈજા થતાં ભરતને લોહી નીકળવા લાગ્યું હતું.